હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો સવારમાં કેટલો સરસ નજારો છે, બહુ મસ્ત. તો ઘઉં કઢાવવાના છે, ઠેસર બી આવી ગયું છે, તો ત્યાં ફસાઈ ગયું છે, તો કોશિશ કરે છે લાવવા માટે. તો આવી ગયું, ફાઇનલી નીકળી ગયું છે ત્યાંથી. હવે ઘઉં કઢાવવાના છે ખેતરમાં, બધા જતા રહેશે સવારમાં. ડામોર સાહેબ, આર્યન, મારા દિયર, પછી દર્શન છે, કેટલા બધા છે. તો કાઢવા માટે બહુ બધા આવ્યા હતા. સવારમાં બોલાવી દીધું હતું. તો પછી બહુ તડકો લાગે એટલે સવારમાં જ કાઢી લીધા ઘઉં. તો ભાઈ સવારમાં કાઢી નવરા થઈ ગયા. 9:30 પોણા 10 વાગ્યા સુધી તડકો બહુ લાગે છે, બહુ જ ભયંકર તડકો પડે છે, એટલે સવારમાં બોલાવ્યું હતું. એટલે ફટાફટ નીકળી ગયા ઘઉં નીકાળી દીધા. પછી ઘરે લાવ્યા પોટલા લાવીને થાકી ગયા છોકરા તો છે. ખેતરમાંથી ઉચકીને ઘરે લાવવાના, એટલે પછી ઘરે લાવ્યા, ચા નાસ્તો કરાયો મજૂરોને. પછી એ લોકો જતા રહ્યા. પછી અમે અમદાવાદ આવતા રહ્યા. મારા પપ્પા, મારો ભાઈ, મારા મામા, હજી મારા કાકા એ બાજુ ઘઉં આપે છે. અને અહીંયા ઘઉં શું કહેવાય મને બી નહીં ખબર, પણ અહીંયા ઘઉંમાં ટ્રાન્સફોર્મ થાય છે એટલું ખબર છે. અહીંયા બધા ઘઉં કાપીને મૂક્યા હતા, તો હવે એ ઘઉં દળાશે, નીચે આવશે. આ બધા કોથળા ભરીને મૂક્યા છે અહીંયા. હજી બાજુ આખું બનેલું છે, આ જો લાઈન ટુ લાઈન. તો અમે ઘઉં બહુ કઢાઈને તૈયાર થઈ ગયા પાછા અમદાવાદ જવા માટે. તો ઘઉં બી લીધા છે, તો હવે પાછા આવશું તારું ઊભા દેવાના. તો હવે રેડી થઈ ગયા છે અમે. ડામર સાહેબ રેડી થઈ ગયા, છોકરા બી તૈયાર થઈ ગયા છે. રેડી આપણે છે. છોકરાએ તૈયાર થઈ ગયા છે. છોકરા ગયા દાદા જોડે, બા જોડે તૈયાર થઈને બિસ્તરા મુકાઈ ગયા છે ગાડીમાં. આટલા ઘઉં નીકળ્યા, ખાવા પૂરતા જ કરીએ, એના વધારે નથી કરતા. અહીંયા કોઈ હાચવા વાળું નથી, પાણી વાળું નથી ઘઉંમાં. પછી ક્યાંથી કરવાના? વધારે કરીએ તો પસ્તાવું. હાચવા વાળું કોઈ નથી, એટલે કેવો તડકો પડે છે, તીખો. આ બાજુ અમારું ઘરનું ઘર, બધા ઘઉં વળાય છે ખેતરોમાં, બધા કામે લાગેલા છે. અમારા આટલા વાળવા બાકી છે આ બાજુ હજી. તો બીજા મોટા ખેતરવાળા બધા કાઢી લીધા. મારા દિયરના અમારા કાઢી લીધા, મારા દિયરના કાઢી લીધા, અમારે કાઢી લીધા. ના હજુ બાય અળગા કરેલા છે, બાકી છે. તો બાકી છે, હું શાંતિથી કરવીશ હવે. તો આટલું કામ થઈ ગયું છે. તો અમે અમદાવાદ જવા ફરીથી તૈયાર થઈ ગયા. અમે તૈયાર થઈ ગયા, તો નીકળી ગયા. તો સીધા અમદાવાદ ભેગા. સીધા હવે અમદાવાદ ભેગા. અમદાવાદ ભેગા થઈ ગયા. 3 વાગ્યા, કેટલા વાગ્યા? 3:18 થઈ ગયા. તો અમદાવાદ આવી ગયા, પહોંચી ગયા. નવસારીમાં પહોંચી ગયા. નો સ્ટોપ ગાડી આવી ગયા, ઊભી ના રહી. સુરભી, આમાં સુરભી પાછળ ઊંધી જ આવે, ઊંધી જ આવે. અમે આવી ગયા અમદાવાદ ભેગા. લાઈને મૂકી દીધા. ડામર સાહેબ તો જો કંટાળી ગયા છે, ઘઉં કાઢ્યા તો ગાય હું તો ખેતરમાં ગઈ જ નથી, એટલે મેં ઘઉં કાઢ્યા જ નથી. ખાલી આ રે ડામર સાહેબમાં દિયો દર્શન આવ્યો તો બીજો છોકરો તો સાસુને બધા થઈને કાઢ્યા. બે ડાઉટથી તો સુરભી ડાન્સ કરે છે. તો સુરભી એમાં ગઈ હતી,
સુરભીએ ક્યારે પૂરી આપેલી ની અરે ને કોઈ દિવસ ના કરેલું પહેલી વાર જિંદગીમાં આજે